પાદરામાં આવેલી જૈન સ્કૂલનું ધોરણ 10નું ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું પરિણામ ઉત્કૃષ્ટ આવ્યું છે। પાદરામાં આવેલી જૈન સ્કૂલ છેલ્લા 27 વર્ષથી શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। આજે ધોરણ 10ના પરિણામો જાહેર થતાની સાથે જ પાદરાની જૈન સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં ધોરણ 10ના પરિણામોમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે। प्राप्त विगतो अनुसार आज धोरण 10નું परिणाम प्राप्त થતા પાદરામાં જૈન સ્કૂલ ધોરણ 10 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। ત્યારે આજે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પુષ્પહાર પહેરાવી મોઢું મીઠું કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મળતી વિગતો અનુસાર જૈન સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે અને પાયો મજબૂત કરવા માટે સતત કાર્યશીલ રહેતી હોય છે અને તેનું પરિણામ સ્કૂલ દ્વારા મળ્યું છે। First of all, I would like to congratulate each and every student and each and every parents જેમનો આજે રિઝલ્ટ આવ્યું। ઝેન સ્કૂલ ઇઝ કેરિંગ 27 years old legacy અને અમને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે સિનિયર કેજીથી લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અમે ઘડીએ છીએ અને તેનું જ પરિણામ આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે અને એમાં પાદરા તાલુકામાં પ્રથમ ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમમાં ઝેન સ્કૂલે મેળવ્યો છે। તેથી અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે અને હું દરેક બાળક અને દરેક માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે 10th બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ માં બંને પ્રથમ નંબર ઝેન સ્કૂલનો જ છે અને ટોપ 5 ઇંગ્લિશ મીડિયમમાં પણ 5 અમારા જ છોકરાઓ આવ્યા છે અને એમને કોંગ્રેચ્યુલેશન્સ। અને બીજું કે 27 વર્ષથી ઝેન સ્કૂલ સતત આ છોકરાઓમાં એક એવું પોટેન્શિયલ જોવે છે કે જે એમને આગળ ફ્યુચરમાં બહુ જ કામ લાગે અને એની પર અમે બહુ જ કામ કરીએ છીએ। આગળ બી અમે આ જ કામ કરતા રહીશું અને થેન્ક યુ એવરીવન, અમારા પેરેન્ટ્સને ફર્સ્ટ ઓફ ઓલ, અને બીજું કે સૌથી વધારે કોંગ્રેચ્યુલેટ ટુ આર ટીચર્સ જેને આટલું સરસ રિઝલ્ટ લાવવામાં આટલી મદદ કરી છે। सभी बच्चों को बहुत बहुत बधाइयाँ, बच्चों को, पेरेंट्स को जिनका आज रिजल्ट था। जिनके बहुत अच्छे मार्क्स आए उनके भी, जिनके बहुत अच्छे नहीं आए उनको भी, क्योंकि एक एग्ज़ाम किसी की भी सफलता या भविष्य तय नहीं कर सकता। लेकिन ज़ैन हमेशा से ये मानता है कि बच्चों में अनंत संभावनाएं हैं और उन्हीं को संभव करके हम हर बार दिखाते हैं। और इस बार पुरजोर कोशिश लगाई थी त्रिवेणी ने, यानी मम्मी पापा लोग, टीचर्स एंड बच्चों ने। इसकी वजह से इस बार ज़ैन का रिजल्ट इतना अच्छा है कि हम सब फूले नहीं समा रहे हैं। सबको कंग्रेचुलेशंस, बिकॉज वी आर टॉपर्स, हमेशा से थे, अभी भी हैं। इस बात का अहंकार नहीं, संतोष है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।